નારાયણ જય માતાજી। આજે તો હાઇલાઇટના મોડલ આવી ગયા હતા, તો પછી આજે સ્ટુડન્ટને હાઇલાઇટની હતી પ્રેક્ટિસ કરાવવાની હતી, સાથે ગ્લોબલ કલર બી કરવાનો હતો। તો આપણે પહેલાં હાઇલાઇટના સેક્શન બતાવી દીધા સ્ટુડન્ટોને કે કઈ રીતના હાઇલાઇટ કરવાની છે। તો બાલ્યાસ ટેકનિકમાં આપણે હાઇલાઇટની પ્રેક્ટિસ કરાવતા હતા। તો પહેલાં સેક્શન કરી અને પહેલાં સ્ટુડન્ટને બતાવી દીધું કે આ રીતે તમારે હાઇલાઇટના સેક્શન કરવાના છે, આ રીતનું બ્લેન્ડિંગ કરવાનું છે અને ગ્લોબલ કલર બી કરવાનો હતો। તો આપણે કંઈક બ્લેન્ડિંગ વાળી બાલયાદની ટેકનિક હતી। આપણે સેક્શન બાય સેક્શન પહેલાં બાલયાદની ટેકનિકથી કલરને પહેલાં હેરને લિપ કરાવી દીધા હતા। 20 વોલ્યુમથી આપણે લાઇટ માસ્ટરનો ઉપયોગ કર્યો હતો અને પછી આપણે હની બ્લોન્ડ હાઇલાઇટ કરવાની હતી। તો પછી ત્યાં આપણા બીજા સ્ટુડન્ટ હતા, એમની મોડલ લઈને હેરકટ માટે લઈને આવી ગયા હતા। જો બધા અહીંયા હેર વોશ કરતા હતા, બધા મોડલોના હેરકટ માટે લાવ્યા હતા મોડલો। એવામાં આપણે યશભાઈ છે એ બી એમને પ્રેક્ટિસ ચાલુ કરી દીધી હતી બાલ્યાસ ટેકનિકથી। તે બ્લેન્ડિંગ કરતા હતા, એમનું બ્લેન્ડિંગ બી બહુ મસ્ત થતું હતું। મેટ્રિક્સ કંપનીનું આપણે કરતા હતા। ત્યાં તેજસભાઈ બી એમને બી પ્રેક્ટિસ કરી લીધી અને બધાને સેક્શન બાય સેક્શન બધાને પ્રેક્ટિસ થઈ ગઈ હતી અને બધું પછી બાલ્યાસ ટેકનિકની પ્રેક્ટિસ કરતા હતા અને સેક્શન બાય સેક્શન આપણે એમને કહેતા જતા હતા કે ભાઈ આ રીતે તમે એપ્લિકેશન કરો, આ રીતનું તમારું બ્લેન્ડિંગ હોવું જોઈએ। ત્યાં બધું બ્લેન્ડિંગ થતું હતું। ત્યાં ધ્રુવીબેનની બી એમની મોડલ લઈને આવ્યા હતા, એમને બી ફ્રન્ટ સાઈડ પછી એપ્લિકેશન સ્ટાર્ટ કરી દીધી। ત્યાં આપણા જે સ્ટુડન્ટ હતા બધા એક એક સીટે એમને હેરકટ લઈ લીધા હતા। આજે તો બધા સ્ટુડન્ટ માટે મોડલ પ્રોવાઈડ થઈ ગઈ હતી, તો બધા સ્ટુડન્ટ કટિંગની પ્રેક્ટિસ કરતા હતા વારાફરતી વારા। તો પછી અહીંયા કંઈક વન લેન્થની પ્રેક્ટિસ ચાલતી હતી જયભાઈની, એવી રીતના અહીંયા શ્રદ્ધાબેનનું પણ કટિંગ ચાલતું હતું। અહીંયા સાઈડમાં કૃષ્ણાબેનનું બી કટિંગ ચાલતું હતું। હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં બતાવી કેવું